હા તો મિત્ર, તમારા બધીના સપોર્ટથી આજે આપણે સુખનો સૂરજ ઉગવાનો છે, એ પણ રાતના. હો ભાઈ, તો વિડીયોમાં બન્યા રહે. રામ રામ ને જય દ્વારકાધીશ. સૌડાયરાને તમારા બધીનું સ્વાગત છે આપણા નાના એવડા બ્લોગ વિડીયોમાં. આપણે આવી ગયા છે એક સરસ મજાનો વિડીયો લઈને. લાગશે વાર પણ આવશે મજા. આ મજા તો અહીંયા જ આવશે જ્યારે તમે બધા ફોલો કરશો. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આવી ગયા સવારમાં ખેતરમાં. આપણું ખેતર કમ્પ્લીટ થઈ ગયું ખેડાઈ બેડાઈને, તમે જોઈ શકો છો સરસ મજાનું. અને પછી અહીં કાકાનો ઓલામાં લોટાવેટર હાલતું હતું સરસ મજાનું, તમે જોઈ શકો છો. આપણે આપણા ખેતરમાં લોટાવેટર નથી માર્યું. અનુભવી લોકો જણાવજો, લોટાવેટર સારું કે દાંતી મારવી સારી. અને પછી આપણે ધીરે ધીરે ચાલતા સીધી ટાંકાની મોટર ચાલુ કરી. આપણો વાલ્વો એ ફેરવી નાખ્યો તરત જ, અને પછી ટાંકો ભરાઈ ગયો એટલે આપણે તરત મોટર બંધ કરી નાખી. પછી પાછા ધીરે ધીરે ચાલતા ઘરે ગયા, અને ઘરેથી પાછા બરણી લઈને આપણે દૂધ લેવા માટે નીકળી ગયા. તમે જોઈ શકો છો સરસ મજાના. હો ભાઈ, અને દૂધ લઈને પાછા રિટર્ન થઈ ગયા આપણે ઘરે જવા માટે, તમે જોઈ શકો છો સરસ મજાના. અને પછી સાંજ પડી ગઈ ને આપણે સુખનો સૂરજ ઉગાડી જ નાખ્યો ફાઇનલી. તમે બધા જોઈ શકો છો આપણે 2 ગાડી લઈ લીધી. ઓ ભાઈ, પણ 4x4. હા તો મિત્ર, તમારા બધીના સાથ અને સહકારથી આપણે આ 2 4 વ્હીલ લઈ લીધી છે સરસ મજાની. બ્રાન્ડ ન્યુ 2.5 કરોડની છે એટલે તમે જોજો અને મજા કરો. કેવી છે સરસ મજાની. ઓ ભાઈ, તો કોંગ્રેચ્યુલેશન કહેતા જાયજો બીજું. પછી આપણે ચલાવવાનું શરૂ કરી દીધું. હાલે ને એક નંબર. કાંઈ ઘટતો બટતો નથી ને, થોડીક એવરેજ ઓછી આપે પણ આપણે હાલ છે, બીજું તો કાં હોય આમાં અમે. હા તો મિત્ર, આજ માટે એટલું જ. કાલે મળીશું ફરી નવા મિની બ્લોગમાં. હાઉ ડાયર અને રામે રામ ને જય દ્વારકાધીશ. અને કોંગ્રેચ્યુલેશન કહી દેજો.